બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે સુરેન્દ્રનગરથી। સુરેન્દ્રનગરમાં ગૌરક્ષકો દ્વારા હાઈવેને ચક્કાજામ કરવામાં આવ્યો છે। સુરેન્દ્રનગરનું જે રીતે ઘટના સામે આવી છે, ગૌરક્ષકો દ્વારા હાઈવે ચક્કાજામ કરવાની બાબત સામે આવી છે। રાજકોટ અમદાવાદ હાઈવેને ચક્કાજામ કરવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ બાબત છે કે જે રીતે ગૌરક્ષકો દ્વારા ગૌ માતાને રાષ્ટ્રીય દરજ્જો આપવાની માંગ કરવામાં આવી છે, તેને લઈને અત્યારે હાલમાં હાઈવેને ચક્કાજામ કરાયો છે। ગૌરક્ષક કાર્યકરો દ્વારા હાઈવેને ચક્કાજામ કરવાની કાર્યવાહી 40 થી વધુ ગૌરક્ષકોની પોલીસે અટકાયત કરી છે। મહેસાણાનો મામલો કે જ્યાં ગૌરક્ષકો દ્વારા ગૌ માતાને રાષ્ટ્રીય દરજ્જો આપવાની માંગ લઈને હાઈવેને ચક્કાજામ કરાયો છે। રાજકોટ અમદાવાદ હાઈવે કે જેને ગૌરક્ષકો દ્વારા ચક્કાજામ કરાયો, જેની જાણ થતાની સાથે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો અને તાત્કાલિક 40 થી વધારે ગૌરક્ષકોની પ્રાથમિક તબક્કે અટકાયત કરી છે।